શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં જ મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો। અંબાજીના કોટેશ્વર ગામે આવેલા મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ 18 કિલો ચાંદીનું થાળું લઈને ફરાર થઈ ગયા હતા। 21 લાખ રૂપિયાની કિંમતનું આ થાળું લઈ જતા ચોર સીસીટીવીમાં કેદ થયા। ચોરી કરવા આવેલા 3 જેટલા તસ્કરો ચોરી કરીને ડુંગરાઓમાં ફરાર થઈ ગયા। પોલીસે ડોગ સ્ક્વોડ સાથે 3 કિલોમીટર વિસ્તારમાં ચેકિંગ કર્યું અને એફએસએલની પણ મદદ લીધી છે। 15 દિવસ પહેલા જોધપુરના એક ભક્તે શ્રાવણી સોમવારના દિવસે 18 કિલો વજનના અને અંદાજિત 21 લાખની કિંમતના ચાંદીના થાળુની ભેટ આપી હતી। આ મહાદેવનું મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે। હાલ મહાદેવનું મંદિર શિવ ભક્તોના પૂજા માટે બંધ કર્યું છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો। ચોર ચોરી કર્યા બાદ ડુંગરોમાંથી ભાગ્યા હતા, જેથી ડોગ સ્ક્વોડની મદદથી ડુંગરાઓમાં તેમજ મંદિર આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં કોમ્બિંગ કરી તપાસ કરવામાં આવી। સીસીટીવી ફૂટેજના આધારે પણ તસ્કરોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા।